જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિશ્વકર્મા પુરાણની કથા। જે મનુષ્ય પ્રભુ કૃપાની આ લીલાનું શ્રવણ કરે છે તેને પ્રભુની માયાનો મોહ સ્પર્શી શકતો નથી અને તેના સર્વે બંધનો દૂર થાય છે। સર્વે મનોરથો સિદ્ધ થઈને અંતે મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે। વળી આ લીલાનું સતત પઠન કરનાર મનુષ્ય સર્વે પુરુષાર્થને પ્રાપ્ત કરે છે અને મનુષ્ય લોકમાં તથા સ્વર્ગ લોકમાં બંને સ્થળે શ્રેષ્ઠ સુખ ઉપભોગ કરે છે। પુરાણ કથા સાંભળવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। અધ્યાય 26મો, વિશ્વવસુનું આખ્યાન। હે સૂત પુરાણીજી, ઋષિઓ બોલ્યા, આ વિશ્વવસુ કોણ હતા? ભગવાન વિશ્વકર્માનું તેણે શા માટે પૂજન કર્યું? એ પૂજનથી એને કયું ફળ પ્રાપ્ત થયું? આ સઘળી માહિતી અમને જણાવો। હે ઋષિ મુનિઓ, સૂતજી બોલ્યા, એક રાજા હતો, તેનું નામ પ્રાચીન બર્હિષ હતું। એ રાજા સમગ્ર પૃથ્વીનું રાજ્ય કરતો હતો। તે પ્રજાપાલક અને ધાર્મિક વૃત્તિનો હતો। તેના રાજમાં પ્રજા અતિ સુખ વૈભવમાં મહાલતી હતી। કોઈ ગરીબ હતું નહીં। લોકો ઉઘાડા બારણે સૂઈ રહેતા હતા। તેમને ચોર લૂંટારાનો જરા પણ ભય રહેતો નહોતો। જ્ઞાનીજનો, કલાકારો, કવિઓ અને વિદ્વાનો, પંડિતોને રાજા આશરો આપતો હતો અને દુષ્ટોને સખત સજા આપતો હતો। આથી તે પ્રજામાં અતિ લોકપ્રિય થઈ ગયો હતો। પ્રજા તેને ખૂબ જ ચાહતી હતી। એ વિદ્વાનો અને જ્ઞાનીઓની સભા યોજતો હતો। આ સભામાં સાનગ બ્રહ્મર્ષિ વંશના આમન્ય ગોત્રના એક વિશ્વ બ્રાહ્મણ નામે મૃત્યુંજય પણ હતો। મૃત્યુંજયે વેદ શાસ્ત્રોનો અભ્યાસ કરેલો હોવાથી અતિ જ્ઞાની હતો। 6 શાસ્ત્રો અને દર્શનો તેને કંઠસ્થ હતા। પોતે નિત્ય કર્મકાંડ કરાવનાર અને ધાર્મિક વૃત્તિનો હતો। તેણે અનેક સિદ્ધિઓ પણ મેળવી હતી। તે પોતાની ઉપાસનાની સિદ્ધિથી ધારે તે કરી શકવાને શક્તિમાન હતો। સભામાં વાદ વિવાદ થતો ત્યારે તેનો કોઈ પરાજય કરી શકતો નહીં। ધર્મિષ્ઠ, અતિ જ્ઞાની અને સનિષ્ઠ હતો। આ બધા ઉત્તમ ગુણોને કારણે રાજા પ્રાચીન બહર્ષિએ તેને રાજપુરોહિત તરીકે નિમ્યો હતો। તેણે અનેક યજ્ઞો અને ધર્મ કાર્યો કર્યા હતા। તેમાં તેણે આચાર્ય પદ દીપાવ્યું હતું। રાજાએ પણ તેને પુષ્કળ દાન આપીને સન્માનિત કરેલ હતો। તેના વંશમાં વામદેવ, સત્યક, ચતુર્ભર્દ, શતમન્યુ જેવા અનેક ગોત્ર પ્રવર્તકો થયા હતા। મનુ, માધવ, સુનંદ, પ્રબુધક અનેક શાસ્ત્ર પ્રવર્તક મુનિઓ કે જેમણે સમગ્ર શિલ્પ શાસ્ત્રોનો આખા જગતમાં પ્રચાર કર્યો હતો। હે મુનિઓ, આ જ્ઞાની મૃત્યુંજયને પુત્ર શ્રીમંતને વિશ્વવસુ નામનો એક પુત્ર હતો। તે જન્મથી જ અપંગ હતો। હાથ પગ અકળાઈ ગયા હોવાથી હલન ચલન કરી શકે તેમ ન હતો અને વળી બહેરો અને મૂંગો પણ હતો। વયોવૃદ્ધ દાદાને, શ્રીમંતને અને તેની માતા શ્રુયેષાને પોતાના છેલ્લા પુત્રની ચિંતા રાત અને દિવસ કોરી ખાતી હતી। તે રાજપુરોહિત હતો અને અતિશય વૈભવ વાળો હોવા છતાં પુત્ર વિશ્વાવસુની અતિ ચિંતાને કારણે માતા પિતા પૂરું ખાઈ શકતા પણ નથી। તેમને વિશ્વાવસુ કરતા મોટા 4 પુત્ર હતા, પણ પુત્ર વિશ્વાવસુની ચિંતાને કારણે ચિંતાતુર રહેતા હતા। વહાલા વિશ્વાવસુને પોતાની હયાતી સુધી કોઈ પણ દુઃખ પડે તેમ નહીં હોવા છતાં પોતાના મૃત્યુ પછી અપંગ પુત્રને તેના ભાઈઓ કેવી રીતે રાખશે તે બાબતમાં અતિ ચિંતા રહ્યા કરતી હતી। વિશ્વાવસુને માતા પિતા બધી રીતે સાચવતા હતા। તેને નવડાવતા અને કપડાં સુદ્ધા પહેરાવતા હતા। ખોળામાં બેસાડીને પોતાના હાથે ખવડાવતા હતા। તેના મળમૂત્રને સાફ કરતા, કેળે લઈને ફેરવતા। તેમના અન્ય પુત્રો પણ વિશ્વાવસુની સેવા ચાકરી કરતા હતા। શ્રીમંતના બીજા 4 પુત્રો શિલ્પશાસ્ત્રના પારંગત હતા। તે રાજા પ્રાચીન બર્હિષની સભામાં પિતાની સાથે જતા હતા। ધર્મ કાર્ય કરવામાં નિપુણ હતા। આમ છતાં તેમને વિશ્વાવસુના અપંગપણાની ચિંતા રહેતી હતી। પોતાના મા બાપની ચિંતા વિશ્વાવસુને થોડી ઘણી સમજણ પડતી હતી, પણ તે લાચાર હતો। પોતાના મા બાપ દુઃખ વેઠીને પોતાને સુખ આપતા હતા। તે માતા પિતાના અંતરમાં પોતાના માટે દાવાગ્નિ સળગતો રહે તે હકીકત જ વિશ્વાવસુને અસહ્ય હતી, છતાંય તે નિસહાય હતો। પણ ભગવાન તો દયાનો સાગર છે। દરેક જીવને તેની ઈચ્છાને સિદ્ધ કરવાને પ્રભુ જીવનમાં મોટી તક આપે જ છે। વિશ્વાવસુ માટે પણ એ જ થયું। માતા પિતાએ એકવાર ઇલાચલની યાત્રાએ જવાનો નિર્ણય કર્યો। ત્યારે સીમંતે કહ્યું કે હે ભદ્રા, મેં વર્ષો સુધી રાજાની અને પ્રજાની ખૂબ સેવા કરી છે।
તેમના અનેક કઠિન કામો પણ કર્યા છે. પ્રજાએ તથા રાજાએ મને પુષ્કળ ધન પણ આપેલ છે. વળી આપણા ચારેય પુત્રો જ્ઞાની અને વિદ્વાન થયા છે, તેથી તેઓ મારા વિના સર્વે કાર્યો કરી શકે તેવા છે. હે પ્રિય, મારી અંતર ઈચ્છા છે કે જીવનભર મેં ભેગા કરેલા ધનને સન્માર્ગે ઉપયોગ થાય તે સારું, જેથી આપણા આલોક તથા પરલોક સુધરે. આ બાબતમાં તારું શું કહેવું છે? હે સ્વામી, સ્ત્રીઓ માટે તો પતિ ધર્મ એ જ મહાન ધર્મ છે, અને તેમાં પતિની આજ્ઞા પાલન કરવાથી બીજો કોઈ ઉચ્ચ ધર્મ નથી. પત્ની પતિની ઈચ્છાને જ પોતાની ઈચ્છા ગણે છે. માટે હે સ્વામી, તમારી ઈચ્છા એ જ મારી ઈચ્છા છે. આમાં તમારે મારી રજા લેવાની ન હોય, માત્ર આજ્ઞા જ કરવાની હોય કે તમારું વચન મારે કદી ઉથાલવાનું ન હોય. તમારી ઈચ્છામાં મારો પૂરો સહકાર છે. પોતાની પત્નીના આવા વચનો સાંભળીને મહર્ષિ સીમંતે કહ્યું કે હે સુભદ્રે, ધર્મશાસ્ત્રોમાં નારીને મહાન અને ઊંચા સ્થાને સ્થાપિત કરેલી છે, અને શાસ્ત્રો કહે છે કે જ્યાં નારી પૂજન થાય છે ત્યાં દેવોનો વાસ મનાય છે. પતિને પ્રેમથી ભોજન કરાવતી પત્ની માતા સમાન છે. એ જ પત્ની શયન વખતે પતિને અપ્સરાના પ્રેમને પણ ઝાંખો પડી દે એવા પ્રેમ રંગથી તરબોળ કરી નાખે છે, અને પતિ પોતાની પત્નીમાં ખોવાઈ જાય છે. પતિની સેવા કરતી પત્ની આગળ કોઈ સેવિકાનો પણ જોટો જડે તેમ નથી. સાંસારિક વ્યવહારુ કામમાં પત્ની પતિને યોગ્ય સલાહ આપે છે, ત્યારે તે મંત્રી સમાન હોય છે. આવા વિવિધ સ્વરૂપે જીવનમાં અનેક પાત્રો ભજવતી પત્ની પોતાની અનેક શક્તિનું સામર્થ્ય બતાવે છે, ત્યારે તે અબળા નહીં પણ સબળા ગણાય છે. સ્ત્રી વિના પુરુષનું સંસારી ગાડું ચાલવું કઠિન થઈ પડે છે. આ સંસાર રથના બે ચક્રો છે. સ્ત્રી અને પુરુષ બંને સમાન ગતિએ ચાલવા જોઈએ, તો જ સંસાર મધ જેવો મીઠો લાગે, નહીતર મીઠા કરતાંય ખારું લાગે. માટે હે ભદ્રા, આપણી પાસે પુષ્કળ ધન છે, તેમાંથી થોડા ધનનો હિસ્સો ધર્મ કાર્યમાં વાપરવાની મારી ઈચ્છા છે. આથી તારી સાથે ઈલાચલની યાત્રા કરવાનું હું વિચારી રહ્યો છું. હવે સુયેશાને પણ મનમાં લાંબા સમયથી ધર્મ યાત્રા કરવાની ઈચ્છા હતી. પોતાનું સપનું સાકાર થતું જાણીને તે અતિ ખુશ થઈ અને તરત જ પોતાની સંમતિ આપી દીધી. તે સિવાય નાના પુત્ર વિશ્વાવસુને પણ સાથે લઈ જવા માટેની ઈચ્છા વ્યક્ત કરી. સીમંત પણ એ જ વિચારી રહ્યો હતો. આથી તેણે તરત જ પત્નીની ઈચ્છાને ન્યાય આપી દીધો. ત્યાર પછી સીમંતે પોતાના પુત્રોને પોતાની સઘળી કામગીરીની જવાબદારી સોંપીને પતિ પત્નીની યાત્રાની તૈયારી કરવા માંડ્યા. ઈલાચલનું અંતર ત્યાંથી બહુ દૂર નહોતું. ત્યાં પહોંચતા લગભગ 20 દિવસ લાગે. માટે રસ્તામાં ખાવા પીવા, પહેરવા, ઓઢવાની બધી વ્યવસ્થા કરી લીધી, અને વહેલી સવારે સીમંત પોતાની પત્ની તથા અપંગ વિશ્વાવસુને લઈને રથમાં બેસીને નીકળી પડ્યો. તેના મનમાં વિશ્વકર્મા પ્રભુના દર્શનની તાલ આવેલી હતી. પતિ પત્નીના આનંદનો પાર નહોતો. કોઈ અગમ્ય કારણે વિશ્વાવસુ પણ ખુશ જણાતો હતો. તે આનંદથી રથમાં બેઠો. પુત્રનો આનંદિત ચહેરો જોતા જ માતા પિતાને પણ અપાર આનંદ થયો. પોતાની પંગુતાને કારણે માતા પિતા હંમેશા દુઃખી રહ્યા કરે છે, એટલું તો એ સમજતો હતો. પણ તેની પાસે તેમનું દુઃખ દૂર કરવાનો ઉપાય જ ક્યાં હતો? તેને એટલું સૂઝી આવ્યું કે ક્યાંય દૂર જઈએ, પ્રભુ ભક્તિમાં લીન બની જાઓ, તો મારા માતા પિતાનું દુઃખ થોડું હળવું થાય. પણ અપંગપણામાં એકલો ક્યાં જાવ? એ વિસામણ વિશ્વાવસુને કોરી ખાતી હતી. પણ આજે તો માતા પિતા તેને દૂર લઈ જાય છે. હવે કદાચ ગયા પછી પાછા નહીં ફરવાનો તેનો વિચાર હતો. કદાચ ઈશ્વરની ઈચ્છાથી પોતાની ઈચ્છા પણ પૂરી થઈ જાય. તે હંમેશા વિચારતો હતો કે લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી છે. આજે તેને અમર આશા દેખાતી હતી. આથી તેના આનંદનો પાર નહોતો. સીમંતનો રથ જંગલોને પાર કરતો આગળ વધી રહ્યો હતો. સુંદર ઝરણા, મોટા નગરો, બાગ બગીચા અને જંગલની હરિયાળીને જોઈને તે આનંદ અનુભવતો હતો. વિશ્વાવસુ આજે પહેલી વાર જ ઘરની બહાર નીકળ્યો હતો. આથી તે પણ આનંદિત જણાતો હતો. 16મા દિવસે સીમંત ઈલાચલ પહોંચી ગયો. રથમાંથી નીચે ઉતરીને પત્ની તથા અપંગ પુત્રને ધીમેથી નીચે ઉતાર્યા. રથને તળેટીમાં ઉભો રાખીને સીમંત પુત્ર તથા પત્ની સાથે ઈલાચલ પર્વત ઉપર આવ્યા. સૌ કુંડમાં સ્નાન કરીને પવિત્ર થયા. પછી વિશ્વકર્મા પ્રભુના દેવળ તરફ ગયા. મંદિરમાં ઘંટનાદો થઈ રહ્યા હતા. તેના પડઘા ચો તરફ પડતા હતા. ચારે બાજુ પવિત્ર વાતાવરણ હતું. સૌના મનમાં આનંદ હતો. મંદિરમાં જઈને સૌએ અંતરથી પ્રભુના દર્શન કર્યા, અને સીમંતે પત્ની તથા પુત્ર સહિત પ્રભુના ચરણ સ્પર્શ કર્યા.
પતિ પત્નીએ વ્રતો ધારણ કર્યા. વિશ્વકર્મની બાજુમાં જ નાનકડી પર્ણકુટી બાંધીને નિવાસ કર્યો. 15મા દિવસના સુપ્રભાતે એક અજીબ આશ્ચર્ય ઘટના બની. પતિ પત્ની તથા અપંગ પુત્ર નિયમિત વિશ્વકુંડમાં સ્નાન કરવા જતા હતા અને આજે પણ ગયા. સીમંત સ્નાન કર્યા પછી પૂજન વિધિ કરતા અને પત્ની પોતાના પુત્રને સ્નાન કરાવતી. તેવામાં તેના હાથમાંથી પુત્ર સરકી ગયો અને એક મોટી શિલા સાથે અથડાયો. પ્રભુની માયાનો કોઈ પાર પામી શક્યું છે ખરું? પુત્ર હાથમાંથી સરકી જતા જ માતાએ ભયાનક ચીસ પાડી. બહાવરી બનેલી સુઈસા જ્યાં પોતાના પતિ પૂજન કરતા હતા ત્યાં દોડી ગઈ. એટલામાં શિલા સાથે અથડાયેલો અપંગ પુત્ર માતા પિતાના આશ્ચર્યની વચ્ચે એકદમ ભોયથી ઊભો થયો અને બૂમ પાડી ઉઠ્યો કે હે માતા પિતા, અને દોડતો આવીને મા બાપની પાસે ઊભો રહ્યો. આવું અદ્ભુત આશ્ચર્ય જોઈને માતા પિતા અવાક બની ગયા. પુત્ર વિશ્વાવસુ પણ પાગલ જેવા થઈ ગયેલા મા બાપના ખોળામાં બેસીને રુદન કરવા લાગ્યો. આથી માતા હોશમાં આવતા જ પુત્રને ઉંચકી લીધો અને વહાલ કરવા માંડી. ભગવાનની લીલા અપરંપાર છે. શિલા સાથે અથડાયેલ મૂંગા અને અપંગ પુત્રને કોઈ જાતની ઈજા થઈ નહોતી, બલકે પ્રભુ કૃપાથી તેની પંગુતા દૂર થઈ, વાણી ફૂટી અને શરીર સુંદર થઈ ગયું. હવે પુત્ર વિશ્વાવસુ બોલતો હતો, સાંભળતો હતો, ચાલતો હતો. આ પ્રભુની લીલાનો ચમત્કાર હતો. પોતાનું વ્રત સિદ્ધ થયેલું જોઈને માતા પિતા પુત્રને લઈને મંદિરમાં ગયા. સૌએ શ્રદ્ધાથી ભગવાનનું પૂજન કર્યું. સૌને બ્રહ્મભોજન કરાવ્યું, લખલૂટ દાન કર્યા અને સૌના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. અને વહેલી સવારે પોતાના વતન જવાનો વિચાર કર્યો. એ વિચારને જાહેર કરતા જ વિશ્વાવસુએ માતા પિતા પાસે આવીને કહ્યું કે હે માતા પિતા, તમે મને જન્મ આપીને મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. 12 વર્ષ સુધી તમારે મારો બોજ ઉપાડવો પડ્યો છે, પણ આજે વિશ્વકર્મા પ્રભુની કૃપા આપણા ઉપર ઉતરી હોવાથી આજે મને નવો જન્મ મળ્યો છે. આથી મારી ફરજ બને છે કે મારે તમારી સેવા કરવી જોઈએ. છતાં એ માતા પિતા, તમારું દિલ ન દુભાય તો મને રજા આપો. હું અહીં પ્રભુના સાનિધ્યમાં જ રહેવા ઈચ્છું છું. જેમણે મને નવજીવન આપ્યું તે પ્રભુની સેવા કરવાની મારી અંતર ઈચ્છા છે. ત્યાર પછી ભગવાનની રજા હશે તો હું તમારી સેવા ચાકરી કરવા અવશ્ય આવીશ. આથી માતા પિતાએ વિચાર્યું કે કદાચ આપણા પુત્રને પ્રભુએ પોતાની પાસે રાખવા માટે જ નવો અવતાર આપ્યો હશે, અને કદાચ પ્રભુની ઈચ્છા હશે તો પુત્ર પાછો આપણને મળશે. પુત્રનો આપેલ શરીર પ્રભુ સેવાના કામમાં ન આવે તો એ દેહ નકામો છે. આથી પુત્રને પ્રભુ સેવા કરે એ જ યોગ્ય છે. માટે પુત્ર ભલે અહીં પ્રભુ સેવામાં રહે. આથી માતા પિતાએ પોતાના વહાલા પુત્રને ઇલાચલ પર્વત ઉપર રહેવાની પ્રેમથી રજા આપી. સવાર પડતા જ સીમંત અને તેની પત્નીએ વિશ્વકુંડમાં સ્નાન કરીને પુત્રને પ્રભુ સેવામાં ત્યાં જ રહેવા દઈને પોતાના વતન ભણી જવાને તૈયાર થયા. પુત્રે માતા પિતાના પગમાં પડીને સજ્જડ નેત્રે પર્ણકુટીના દ્વારે ઊભો રહ્યો. માતા પિતાના પ્રેમને યાદ કરતો રડતો રહ્યો. પછી મંદિરમાં ચાલ્યો ગયો. પ્રભુ ભજન કરતા કરતા સીમંત અને તેની પત્ની 1.5 મહિને પોતાના વતનમાં પાછા આવ્યા. પ્રભુની લીલાની વાતો પોતાના 4 પુત્રોને જણાવી. બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવીને દાન દક્ષિણા આપીને સૌના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. હે ઋષિઓ, માતા પિતાને સ્વદેશ જતા ભાવભરી વિદાય આપ્યા પછી વિશ્વાવસુ પોતાની પ્રવૃત્તિમાં લાગી ગયો. સ્નાન વિધિ કરીને મંદિરમાં ગયો અને વિશ્વકર્મા સામે જ ધ્યાનમાં મગ્ન થઈ ગયો. જન્મજાત અપંગ હોવાથી તેને કોઈ જ્ઞાન પ્રાપ્ત થયું નહોતું, તો પણ તે પ્રભુના ધ્યાનમાં મસ્ત બનીને રહેવા લાગ્યો. દરરોજ સવારે નિત્ય કર્મથી પરવારી સ્નાન કરીને મંદિરમાં વાળી જોડીને સાફ કર્યા પછી વિશ્વકર્મા પ્રભુના ધ્યાનમાં લીન થઈ જતો હતો. આ તેનો દરરોજનો ક્રમ થઈ ગયો હતો. અરે રાત્રે પણ પોતાની કુટીરમાં જવાનું ભૂલીને પ્રભુના ધ્યાનમાં મસ્ત રહેવા લાગ્યો હતો. આ રીતે તે ઈશ્વર પારાયણ થઈ ગયો. આમ કરતા કરતા 1 વર્ષ પૂરું થઈ ગયું. આથી પ્રભુ તેની ભક્તિથી પ્રસન્ન થયા અને વિચાર્યું કે આ બાળક માટે કંઈક કરવું જોઈએ. અને તરત જ વિશ્વકર્મા પ્રભુએ અગસ્ત્ય મુનિને સપનામાં દર્શન આપતા કહ્યું કે હે મુનિશ્રી, તમારા આશ્રમથી થોડે જ દૂર પર્ણકુટીમાં એક બાળક મારી ભક્તિમાં લીન થઈ ગયો છે. તે અબુધ છે, તેને કોઈ સંસ્કારો અપાયા નથી, તો તેને સંસ્કાર આપી મંત્ર ઉપદેશ કરો. એ બાળક મને બહુ જ પ્રિય છે. તે બાળકનું નામ વિશ્વાવસુ છે. તે શ્રીમંત બ્રાહ્મણનો પુત્ર છે. તેને બ્રહ્મત્વ આપો. મુનિ અગસ્ત્ય તો દીર્ઘકાળથી વિશ્વકર્મા પ્રભુની સેવામાં લીન થઈને તપ કરી રહ્યા હતા. સ્વપ્નમાં પ્રભુના દર્શન થતા તેમની સમાધિ ઉતરી.
સ્નાન વિધિ કરીને અગ્નિ હોમ કર્યા. મુનિ અગત્યએ એક શિષ્યને મોકલીને વિશ્વાવસુને પોતાની પાસે બોલાવ્યો. ત્યારે તે બાળ યોગી અપાર તેજથી ઝગમગી રહ્યો હતો. વિશ્વાવસુને દૂરથી પોતાના આશ્રમમાં આવતો જોઈને મુનિને આનંદ થયો. પોતાની પાસે બોલાવીને બાળ યોગીને બેસાડ્યો અને રાતે આવેલ સપનાની વાત કહી. પછી ઋષિ તેને યજ્ઞશાળામાં લઈ ગયા. મુનિ અગત્યએ વિશ્વાવસુના સઘળા સંસ્કારો વિધિ મુજબ કર્યા. પછી ગાયત્રી મંત્રનો ઉપદેશ કર્યો અને ત્યાર પછી વિશ્વાવસુએ ગુરુ દક્ષિણા બાબતમાં વાત કરી. ત્યારે મુનિશ્રી બોલ્યા કે હે બાળ યોગી, મેં તારા માટે જે કાંઈ કર્યું છે તે તો પ્રભુની આજ્ઞાથી જ કર્યું છે, માટે તારે કોઈ ફિકર કરવાની જરૂર નથી. છતાં વિશ્વાવસુએ ગુરુ દક્ષિણા માટે અતિ આગ્રહ કર્યો. ત્યારે મુનિશ્રીએ કહ્યું કે હે વત્સ, મારા નિત્ય યજ્ઞ માટેના કાષ્ટ તારે લાવી આપવાના. તું જ્યાં સુધી ઈલાચલ પર્વત ઉપર રહે ત્યાં સુધી નિત્ય મારું આટલું કામ તારે કરી આપવાનું. એને જ મારી ગુરુ દક્ષિણા માનજે. અને વિશ્વાવસુ તૈયાર થઈ ગયો. પોતાના નિત્ય કામમાં એક કામનો વધારો કર્યો. હવે વિશ્વાવસુ નિત્ય ગાયત્રીની આરાધના કરવા લાગ્યો અને 1 વર્ષ પૂરું થઈ ગયું. તેની તેને ખબર પણ પડી નહીં. આ સમયગાળામાં 24 લાખ ગાયત્રી મંત્ર જાપ પૂરા કર્યા. આથી તેનું બ્રહ્મ તેજ વૃદ્ધિ પામ્યું અને કંદમૂળ અને ફળો ઉપર જ જીવન નિભાવતો. તેનું તપ વધતું ગયું તેમ તેના વર્તનમાં ફેરફાર થવા લાગ્યો. વાણી મધુર થઈ ગઈ. આથી ઈલાચલ પર્વત ઉપર તે બાળ યોગી સૌનો પ્યારો થઈ ગયો. વિશ્વાવસુના જપ તપ પ્રભાવથી પ્રેરાઈને ભગવાનની સેવામાં રહેતા મહર્ષિ અંગિરાએ પ્રભુનો અષ્ટાક્ષર મંત્ર ઉપદેશ કર્યો. વિશ્વાવસુને તો બસ આટલું જ જોઈતું હતું અને બીજા દિવસથી જ અષ્ટાક્ષર મંત્ર જાપની આરાધના શરૂ કરી દીધી. વિશ્વકુંડની બાજુમાં જ આસન ઉપર બેસીને પ્રભુમાં મન એકાગ્ર કરીને અષ્ટાક્ષર મંત્રમાં તલ્લીન થઈ ગયો. હવે તે સપ્તાહમાં એકાદ વાર ભાગ્યે જ મંદિરમાં પ્રભુ દર્શન કરવાને જતો. પોતાનો પૂરો સમય મંત્ર જાપમાં વિતાવવા લાગ્યો હતો. આમ કરતા 3 માસમાં જ તેના આસન સિદ્ધમાં વધારો થયો. પછી તો 1 વર્ષ પર્યંત તેને 64 લાખ જાપ કર્યા હતા. વિશ્વાવસુની ભવ્ય સિદ્ધિ જોઈને પ્રભુ વિશ્વકર્મા પ્રસન્ન થયા અને સ્વપ્નમાં પોતાના અસલ સ્વરૂપનું દર્શન કરાવ્યું. તેજનો મોટો ઝબકારો થયો અને એક દિવ્ય આકૃતિ ઉપસી અને વિશ્વકર્મા પ્રભુના દર્શન થયા. પછી વિશ્વાવસુની સમાધિ ઉતરી અને પ્રભુના દર્શન કર્યા. આમ ભગવાનને પોતાની સામે જોઈને તેના નેત્રો આંસુથી છલકાઈ ઉઠ્યા. અતિ આનંદ થયો હોવાથી તેનો અવાજ રૂંધાતો હતો. આથી પ્રભુ ચરણોમાં મસ્તક નમાવીને રડવા લાગ્યો. તરત જ પ્રભુએ તેના શિર ઉપર હાથ મૂક્યો. પ્રભુનો સ્પર્શ થતા જ તેના મનમાં અપાર શાંતિ થઈ. જન્મો જન્મના પાપોનો નાશ થતા જ ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. તેની જીભ ઉપર માતા સરસ્વતીએ કૃપા કરીને મધુર વાણીથી પ્રભુ સ્તુતિ કરવા લાગ્યો. આથી વિશ્વકર્મા પ્રભુ પ્રસન્નતાથી બોલ્યા કે હે બાળક, તારી અનન્ય ભક્તિથી હું પ્રસન્ન થયો છું. માગ, જે માગે તે આપીશ. આથી વિશ્વાવસુ અતિ પ્રસન્નતાથી કહેવા લાગ્યો કે હે પ્રભુ, આપનાથી આ જગતમાં શું અજાણ્યું છે? તમારી પ્રાપ્તિ થતા જે માનવી તમારી પાસે કંઈ પણ માગવાની ધૃષ્ટતા કરે તો તેની મૂર્ખતા જ ગણાય. માટે હે પ્રભુ, હું નિત્ય આપની સેવામાં જ મશગુલ રહું. મારું મન સંસારી માયામાં લોપાય નહીં. બસ આટલું જ માગું છું. આથી પ્રભુ ખુશ થયા અને બોલ્યા કે હે પુત્ર, હું જ્યારે કોઈના ઉપર પ્રસન્ન થાઉં છું ત્યારે મારી પ્રસન્નતા ફળહીન ક્યારેય હોતી નથી. માટે તારી જે કાંઈ ઈચ્છા હોય તે ખુશીથી માંગ. વિશ્વાવસુ બોલ્યો કે હે પ્રભુ, આપે મને દર્શન આપીને આપની ભક્તિનું ફળ જ આપી દીધું છે અને હું માત્ર એટલું જ માગીશ કે હે પ્રભુ, મારી અપંગતામાં મારા માતા પિતાને મારી ઘણી સેવા ચાકરી કરી છે તો તેનો બદલો વાળવાની મને એક તક અવશ્ય આપજો. તમારી આજ્ઞા મળે તો હું મારા મા બાપના અંતકાળે સેવા ચાકરી કરી શકું. પછી હું ફરીથી આપની સેવામાં હાજર થઈ જઈશ. આથી પ્રભુ પ્રસન્ન થઈને કહેવા લાગ્યા કે હે પુત્ર, મારું કહેવું ધ્યાનથી સાંભળી લે. આજથી 3જા દિવસે પાતાળમાં રહે તો મય દૈત્ય અહીં આવશે અને અહીંના ઋષિ મુનિઓના તપમાં વિક્ષેપ પાડવાનું કામ કરશે. ગાયત્રી મંત્રના પ્રભાવથી અને મારી ભક્તિના તેજથી તું એ દૈત્યને મહાત કરજે. તારી વિદ્યાના સહારે દૈત્યની સઘળી માયા ખેંચી લઈને ને પાછો પાતાળમાં ધકેલી દેજે. જા, મારું તને વરદાન છે. મારામાં રહેલી સઘળી વિદ્યા અને જ્ઞાન તારામાં પ્રવેશશે અને સર્વે જ્ઞાન તને પ્રાપ્ત થશે. મય દાનવને પાતાળમાં ધકેલ્યા પછી 7મા દિવસે તારા પિતાને તારી જરૂર પડશે.
ત્યારે તું તારા વતન જઈને મા બાપને આનંદ આપજે, તેમના અંતરને ઠારજે, પછી જ અહીં આવીને મારી ભક્તિમાં લીન થઈ જજે. આથી તું મારા પરમ પદને પામીશ. વિશ્વાવસુ હવે પ્રભુના કહેલા સમયની કાગડોળે રાહ જોવા લાગ્યો. આ બાજુ વિશ્વાવસુના મા બાપ અને તેના ચારે ભાઈઓ પરદેશીના મુખેથી પોતાના પુત્રની કીર્તિ સાંભળીને ખુશ થતા અને પોતાના વહાલા પુત્રનું મોં ક્યારે જોશે તેની ઝંખના કર્યા કરતા હતા. શ્રીમંતને તો આશા જ હતી કે એક દિવસ પુત્ર જરૂર પાછો આવશે અને પોતાની સેવા પણ કરશે. આવી ઝંખનામાં વિશ્વાવસુના મા બાપ દિવસો પસાર કરવા લાગ્યા. એક દિવસની વાત છે. રાજાની સભામાં 4 પંડિતો આવ્યા. તે પંડિતો છળ કપટ અને છળ વિદ્યાના માહિતગાર હતા. કેટલાય રાજ્યના પંડિતોને વાદ વિવાદમાં હરાવીને રાજાની સભામાં આવ્યા હતા અને સભામાં એ પંડિતોએ એક શરત મૂકી, અમારા વાદ વિવાદમાં જેનો પરાજય થાય તેને મહારાજે મૃત્યુદંડ આપવો. જ્યારથી આ પંડિતો રાજસભામાં આવ્યા હતા ત્યારથી જ રાજાના પંડિતોના મનમાં ધ્રાસકો પડ્યો હતો. સ્થાનિક પંડિત તો નગર છોડીને ચાલ્યા પણ ગયા હતા, પણ રાજ પુરોહિત એમ કરીને નાસી જાય તો પોતાના રાજાની અને પોતાની આબરૂના ધજાગરા જ ઉડી જાય. શ્રીમંત તથા તેના 4 પુત્રો ચિંતામાં હતા. પરદેશી પંડિતોની બીજી શરત એવી હતી કે તેઓ કોઈ શાસ્ત્રમાં વિવાદ કરતા તેનો વિષય 15 દિવસ પહેલા જાહેર કરીને 15મે દિવસે જ વિવાદ કરતા. પણ પ્રાચીન મહર્ષિ રાજાના રાજ્યમાં એક જુદો જ નિયમ હતો. જે રાજા ગાદી પર આવે તેને પોતાના માટે નવો જ રાજમહેલ બનાવો. તેમાં બધી જ વસ્તુ નવી જ વસાવવાની રહેતી. પૂર્વે રાજાની સ્મૃતિ જાળવી રાખવાની રાજાની આવી પ્રણાલી હતી. આથી તે પૂર્વજ 7 રાજાની મહેલની બાજુમાં જ બરહિશ રાજાનો મહેલ હતો. બધા જ મહેલોની બાંધકામની રચના એક સરખી હતી. રાજશિલ્પીની ખૂબી એ હતી કે 8 રાજમહેલો ફક્ત એક જ સ્તંભના આધારે હવામાં જમીનથી અધર રહેતા હતા. પરદેશી પંડિતોએ આ જ મુદ્દાને પોતાના વિવાદનો વિષય બનાવ્યો. તેઓ કહેતા હતા કે માત્ર એક જ સ્તંભ પર ઉભેલો મહેલ દુશ્મનના હુમલા સમયે રાજન કે તેના કુટુંબનું રક્ષણ કરી શકતો નથી અને રાજાને સ્વર્ગમાં ધકેલી દેશે. આવો રાજમહેલ બાંધનાર સલાહકાર, રાજપુરોહિત અને શિલ્પશાસ્ત્રના અભ્યાસી ગણાય નહીં. આથી રાજાએ રાજપુરોહિતને સખત શિક્ષા કરવી જોઈએ. આખા રાજ્યનું શિરછત્ર જ જો સલામત નહીં રહે તો રાજ્યની સલામતી ક્યાંથી રહેવાની છે? વિવાદના મુદ્દાનો વિષય જાણીને રાજપુરોહિત શ્રીમંત અને તેના 4 પુત્રો ઊંડી ચિંતામાં ગરકાવ થઈ ગયા. મહેલનું શિલ્પ તો તેમની પેઢીએ ઘડેલા હતા. વિદેશી પંડિતોને તો તેમના કુળ પર આ કટુ આક્ષેપ હતો. ન કરે નારાયણ અને તે આક્ષેપ સાચા પડે તો પોતાનું તો આવી જ બન્યું. પોતાના બાપ દાદાની આબરૂના ધજાગરા ઉડી જાય અને એ પણ પરદેશી પંડિતોના હાથે. આવી ચિંતા શ્રીમંતના કુટુંબને કોરી ખાવા લાગી અને ઊંઘ હરામ થઈ ગઈ હતી. રાજાએ તો રાજ્યમાં ઢંઢેરો પીટાવીને રાજસભાનો દિવસ અને વિવાદના વિષયની જાહેરાત કરી દીધી. રાજપુરોહિત શ્રીમંતે સભાને સજાવી દીધી. વચ્ચે રાજાનું આસન, બંને બાજુ રાજના કર્મચારીઓના આસનો, આ રીતે સજાવટ કરી દીધી અને 15 દિવસની મુદત તો જોત જોતામાં વીતી ગઈ અને રાજસભા ભરાઈ. લોકોની ભીડ જામી હતી. ચર્ચાનો વિષય જ વિચિત્ર હતો. આથી કોઈ પણ પંડિતની વિવાદમાં ઉતરવાની ઈચ્છા જ ન હતી. માત્ર સભામાં શું થાય છે તે જોવા જ પંડિતો આવ્યા હતા. નગરના પંડિતોને રાજપુરોહિત શ્રીમંતનું શું થશે તેની જ ચિંતા હતી. તે બધાને શ્રીમંત પ્રત્યે માન હતું. આથી સભાના આગલા દિવસે સૌ પંડિતો શ્રીમંતના નિવાસે ભેગા થયા હતા અને ચિંતા વ્યક્ત કરી હતી કે હવે શું થશે. પણ શ્રીમંત પંડિતનો એક જ જવાબ હતો કે જેવી પ્રભુ વિશ્વકર્માની મરજી, બીજો તો શું. શ્રીમંતની પત્નીએ વિશ્વાવસુને બોલાવવાનો આગ્રહ કર્યો. ત્યારે શ્રીમંતે કહ્યું કે હે ભદ્રા, તું કેમ ભૂલી ગઈ કે આપણે તો વિશ્વાવસુને ભગવાનને શરણે મૂકેલો છે. વળી ઈલાચલ પર્વત બહુ દૂર છે, તેને આવતા જ 1 મહિનો લાગી જાય. માટે આપણે પ્રભુ ઈચ્છા પર બધું છોડી દેવું જોઈએ, એ જ સારું છે. જેને પ્રભુમાં ઊંડી શ્રદ્ધા છે તેને વિઘ્ન ક્યારેય નડતું નથી. આ બાજુ ઈલાચલ પર્વત પર પ્રભુના કહેવા પ્રમાણે 3જા જ દિવસે મય દૈત્ય આવ્યો. તેણે ભ્રષ્ટ વસ્તુઓ ફેંકી ફેંકીને ઋષિઓની આરાધનામાં વિક્ષેપ પાડવા માંડ્યો. ત્યારે સૌ ઋષિઓ પ્રભુની આજ્ઞાના સહારે વિશ્વાવસુ પાસે ગયા અને વિશ્વાવસુએ તરત જ હાથમાં જળની અંજલિ ભરીને ગાયત્રી મંત્ર બોલીને જે બાજુ મય દાનવ હતો
તે તરફ અંજલિ ફેંકી અને અતિ ચમત્કાર થયો. મય દાનવ જ્યાં હતો ત્યાં જ પૂતળાની માફક સ્થિર થઈ ગયો અને વિશ્વકર્માની વિદ્યા દ્વારા વિશ્વાવસુએ મય દાનવની સઘળી વિદ્યાઓ ખેંચી લીધી અને મય દાનવને પાતાળમાં ધકેલી દીધો. ભગવાનનું વચન મિથ્યા થાય. આથી 7મા દિવસે મનોમન પ્રભુની આજ્ઞા લઈ પોતાના માતા-પિતા પાસે જવાને રવાના થયો. આ બાજુ વાદ વિવાદ માટે સભામાં બધાની તૈયારી થઈ ગઈ હતી. વિશ્વાવસુએ હાથમાં દંડ, બીજા હાથે કમંડળ અને બગલમાં આસન રાખીને પગમાં કાષ્ટની પાવડી પહેરીને પોતાના વતન તરફ જવા લાગ્યો. ત્યાં વળી ચમત્કાર થયો. હોઠે ગાયત્રી માતાનું અને ઈષ્ટદેવનું રટણ હતું. તેણે પોતાના ઘરે જવાનો સંકલ્પ કરતા જ એક ઘરઘરાટી સહિત પાવડીઓ તેને લઈને વિમાનની માફક ઉડવા લાગી. થોડા જ વખતમાં વિશ્વાવસુ પોતાના નગરની નજીક આવી ગયો અને નગરના પાદરે ઉતરીને પોતાના ઘરે ગયો. ત્યારે સીમંત પંડિત પોતાના 4 પુત્રો સાથે સભામાં જવાની તૈયારી કરતા હતા. તેની પત્નીએ પ્રભુનો અખંડ દીપ જલાવીને પતિ તથા પુત્રોનું પૂજન કર્યું. મંગલ તિલક કરીને પુષ્પમાળા પહેરાવી. તેના પતિવ્રતની આજે પરીક્ષા હતી. પતિ તથા પુત્રોને સભામાં જવા માટે વિદાય કરવા ઘરના ઉંબરા સુધી આવી. જાણે તે અંતિમ વિદાય કેમ ન હોય તેમ તે રડી પડી. ત્યાં જ પાછળથી ધીર ગંભીર વિશ્વાવસુનો અવાજ સંભળાયો. હે માતા પિતા, તમારો જય હો. આ પુત્ર આપને પ્રણામ કરે છે. હે ભાઈઓ, પ્રણામ. પોતાના પુત્રને અણીની ગળીએ આવેલો જોતા જ સુયેશાનું રુદન અને સંતાપ દૂર થઈ ગયા. પોતાના પુત્રને દોડીને ભેટી પડી અને પછી તો વિશ્વાવસુ પણ પોતાના પિતા સાથે સભામાં જવાને તૈયાર થયો. સૌ સભામાં આવીને પોતપોતાના આસન ઉપર બેઠા. વિશ્વાવસુ જમીન ઉપર આસન પાથરીને બેઠો અને સભાની શરૂઆત થઈ. તરત જ 4 પરદેશી પંડિતો ઊભા થયા. તેમણે ધર્મશાસ્ત્ર, રાજનીતિ, શિલ્પશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોય તેમ દંભ કરીને પોતાની વાતનું સમર્થન કરવાને પાયા વિનાના મુદ્દાઓ સહિત કંટાળા ભર્યા લાંબા ભાષણો કર્યા. તેમની છટાથી સૌ અંજાઈ ગયા અને રાજાએ રાજપુરોહિત સીમંત સામે જોયું અને કહ્યું કે હે સીમંત, તમે પંડિતોની વાત સાંભળી છે. તમને શરતની પણ ખબર છે. અગર તેમની વાત સાચી ઠરશે તો સઘળો દોષ તમારા ઉપર અને તમારા પૂર્વજો ઉપર જ આવશે. માટે બરાબર વિચાર કર્યા પછી જ તમારા પર કરેલા આક્ષેપોનો જવાબ આપજો. પરદેશી પંડિતો તો ફૂલાતા હતા. તેમણે કહ્યું કે સીમંતને બદલે બીજું કોઈ જવાબ આપશે તો પણ ચાલશે. હા, અગર સીમંતનો બચાવ નહીં થાય તો સીમંત તથા જવાબ આપનાર પંડિતનું માથું ધડથી જરૂર જુદું થઈ જશે. આથી સભામાં હાજર રહેલાના જીવ તાળવે ચોંટાયા. સૌ સીમંતની ચિંતા કરવા લાગ્યા. સીમંત ઊભા થયા. 2 હાથ જોડીને રાજાને કહેવા લાગ્યા કે હે રાજન, હવે મારી વૃદ્ધાવસ્થા થઈ ગઈ છે. આથી સઘળો કારોબાર મેં મારા પુત્રોને સોંપી દીધો છે. આથી મારા પુત્રો જ હવે જવાબ આપશે. હું કોઈ બીજાના સહારે જીવવા માંગતો નથી. મારો નાનો પુત્ર પણ વિદ્યા અભ્યાસ કરીને આજે જ આવ્યો છે. તેની પણ ઈચ્છા છે કે પોતાના મળેલા જ્ઞાનની પરીક્ષા થાય. આથી મહેમાન પંડિતોના પ્રશ્નોના જવાબ મારો નાનો પુત્ર વિશ્વાવસુ જ આપશે. આથી વિશ્વાવસુ ઊભા થયા. તેના પ્રભાવી તેજથી જ સૌ અંજાઈ ગયા. આથી લોકોને સંતોષ થયો અને વિચારવા લાગ્યા કે આજે જરૂર સીમંતનો જ વિજય થશે. વિશ્વાવસુએ ઊભા થઈને સૌને વંદન કર્યા. પછી રાજાને કહ્યું કે હે રાજન, પરદેશી પંડિતોના વિવાદોનો અંત લાવવાને હું અહીં ઊભો થયો છું. પણ પહેલા એક સ્પષ્ટતા કરી લઉં કે પંડિતોને પ્રત્યક્ષ પ્રમાણ જોઈએ કે માત્ર મૌખિક ચર્ચા કરવા ઈચ્છે છે. વિશ્વાવસુનો આવો સવાલ સાંભળીને સૌ દંગ થઈ ગયા. દંડિયા રાજમહેલમાં રહેનાર રાજાનું સંરક્ષણ થઈ શકે એવું પુસ્તકોનું પ્રમાણ તો મળે, પણ જો તે મહેલના સ્તંભને તોડી પાડે તો રાજાને ખુદ ભગવાન પણ બચાવી ન શકે. છતાંય વિશ્વાવસુ પ્રત્યક્ષ પ્રમાણ આપવા માટે ઊભો થયો છે. તે જાણીને સૌને આશ્ચર્ય થવા માંડ્યું. વિશ્વાવસુની પ્રત્યક્ષ પ્રમાણની વાત સાંભળીને મહેમાન પંડિતો રાજી થયા. તેમને મનમાં થયું કે હવે જરૂર પોતાની જ જીત થશે. આથી તેઓ પ્રત્યક્ષ પ્રમાણ જાણવાને સંમત થયા. આથી વિશ્વાવસુ બોલ્યા, હે રાજન, તમે આ રાજમહેલના બધા સ્તંભો તોડી પાડવાની આજ્ઞા આપો. તે માટે તમારા માણસોને કામે લગાડો. આમય આ મહેલમાં તમારું રક્ષણ નહીં જ થતું હોય તો તમારે તે તોડી પડાવીને નવા જ બાંધવાના છે. અગર મહેલોને કશું જ નહીં થાય તો કોઈ સવાલ જ રહેશે નહીં. આથી રાજાએ પોતાના માણસોને મહેલોના સ્તંભો તોડવાની આજ્ઞા આપી. આ બાજુ વિશ્વાવસુએ મય દાનવની હરી લીધેલી માયાવી વિદ્યા અજમાવી.
એ વિદ્યાના સહારે દરેક મહેલના ખૂણે અદ્રશ્ય માયાવી સ્તંભો ઉભા કર્યા. મજૂરો સ્તંભ પાડવા લાગ્યા. જેમ જેમ સ્તંભો પર ઘા પડતા તેમ તેમ વિદેશી પંડિતો ફૂલાતા જતા હતા. સ્તંભ તોડનારના જીવ તો તાળવે ચોટ્યા હતા. અથાગ મહેનતને અંતે એક પછી એક સ્તંભ તૂટવા લાગ્યા, પણ મહેલની એક કાંકરી પણ ખરતી ન હતી. કેવી અજબ જેવી વાત ગણાય. રાજા પણ અતિ પ્રસન્ન થયા. સીમંત તથા તેના પુત્રોનો આનંદનો પાર ન રહ્યો. સભામાં હર્ષના પોકારા થયા. વિદેશી પંડિતોના મોં કાળા પડી ગયા. કાપો તો લોહીનું ટીપું પણ ન પડે તેવી તેની હાલત થઈ ગઈ. શું બોલવું તેની તેમને સમજ પડતી ન હતી અને સભામાંથી નાસી જવાની યોજના બનાવવા લાગ્યા. પણ તેઓ સભામાંથી ભાગવા જાય તે પહેલા જ રાજાના સિપાહીઓએ તેને પકડી લીધા. સભા આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને કોલાહલ કરી મૂક્યો. આખરે સભાજનો શાંત થયા. વિશ્વાવસુ પોતાના આસન ઉપરથી ઊભા થયા અને રાજાની યાજ્ઞા થતા બોલ્યા કે હે રાજન, પૂજ્ય પંડિતો તથા વહાલા નગરજનો, તમને સૌને આ રીતે હવામાં અધર લટકી રહેલા ભવનો જોઈને જરૂર આશ્ચર્ય થશે, પણ ભગવાન વિશ્વકર્માના સાનિધ્યમાં રહેલા ભક્તોને તો પ્રભુની આ લીલામાં કંઈ જ આશ્ચર્ય લાગતું નથી. હે પ્રજાજનો, તમે થોડી વાર પહેલા જોયું કે 8 સ્તંભો થોડી વાર પહેલા ચૂરે ચૂરા થઈને પડી ગયા હતા. તે સઘળા તમારી નજર સામે હતા તેવા જ થઈ ગયા. પહેલાના સ્તંભોમાં ને આ સ્તંભોમાં જરાય ફરક નથી. તમને કદાચ આ જાદુ જ લાગશે, પણ તેનો સવાલ એક જ છે કે ભગવાન વિશ્વકર્માની સાચા દિલથી ભક્તિ કરનારને માટે આ જગતમાં કંઈ જ અશક્ય નથી. તમે અહીં જે જોયું તેવું કરવાની મારામાં જરા પણ તાકાત નથી, પણ ભગવાનના સહારે મેં જે અલ્પ જીવન ગાળ્યું છે તે પ્રભુમાં મને અતૂટ શ્રદ્ધા છે. એ મારી દ્રઢ શ્રદ્ધા જ મારા સઘળા કામો પૂરા પાડે છે. મારા પૂજ્ય પિતાજી તો હવે વૃદ્ધ થયા છે, માટે નિવૃત્ત છે. મારા ભાઈઓથી આવું કામ થઈ શકે તેમ નથી, પણ અમારા તમારા સૌના હૃદયમાં વસેલા વિશ્વકર્મા પ્રભુનું જ આ સર્વ કાર્ય છે. જે રાજ્યમાં આવા પ્રભુ ભક્તોનો વાસ હોય તે રાજ્ય પુરોહિત રાજાને કોઈ પણ ભવનનું નિર્માણ કરવા કહે ત્યારે તે ભવનમાં નિવાસ કરનારાના રક્ષણને માટેના બધા ઉપાયો સંપૂર્ણ વિચારીને જ ભવનની રચના કરાવે છે. મારી તો તમને સૌને એક જ અરજ છે કે વિશ્વકર્મા પ્રભુને તમે સૌ નિષ્કામ ભાવથી ભજજો, તો તમારા માટે આ સંસારમાં કાંઈ જ અશક્ય નથી. એટલું તો સમજી લો કે જેની પાસે ખુદ પ્રભુ જ રહે છે તેને માટે કંઈ પણ અશક્ય નથી, અલભ્ય નથી. આટલું કહીને વિશ્વાવસુ પોતાના આસન ઉપર બેસી ગયા. ઇતિ શ્રી વિશ્વકર્મા પુરાણમાં 26મો અધ્યાય સમાપ્ત. જય શ્રી વિશ્વકર્મા દાદા.